હું મારી રીતે બોલું. બોલો સદગુરુ મહારાજ. આજની જય. આપણી નિરાજ જ્ઞાનધારા ચેનલમાં આપણું સ્વાગત છે હરિભક્તો. અને જય ગુરુ. આપણે આગળ સંતોના દર્શન કરાય છે. આગળ આપણે એક સંતના દર્શન કર્યા, બહુ સરસ આપણને એમને સમાગમ કરાયો. હવે આગળ આપણે એક એવા ને એવા મહાન સંતના દર્શન કરીએ. તો પ્રભુને પૂછીએ, ગુરુજી આપનું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી જે કાંઈ તમે ભક્તિરૂપી જય ગુરુ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હવે આપણે જે કાંઈ તમે આ સમાજને જ્ઞાનરૂપી, વૈરાગરૂપી, વ્યક્તિ જે કોઈ તમે સંદેશ સત્સંગરૂપી આ દર્શક મિત્રોને તમારો અનુભવ અને તમારો જે કાંઈ જિંદગીનો સાર છે એની વિશે વાત કરો. બોલો સદગુરુ મહારાજનો આયેલા હરિગુરુ સંતનો. આજે વિઠોળા ગામની પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ ઉપર રાજુરામ મહારાજ અમારા નિરોત્પન્નના વિઠોળા ગામના ભક્ત મંડળ, મારું નામ રૂગનાથરામ મહારાજ, અમારો ગુરુદ્વાર પાટણ જોડે ખલીપુર, કંદુરામ મહારાજ, રાજુરામ મહારાજ, આમ એ બધા ગુરુ બૈસી. અને ગુરુ સિવાય આપણો શેડો કોઈ ચાલે એવું નથી. ઊંચી મેળી મારા સંતની. કૃષ્ણ ભગવાનને જ્યારે અર્જુનને સમજાયું કે એ અર્જુન, તું તારા સ્વરૂપમાં જોઈએ તો કોઈ મેળ પડે એવો નહીં. એટલે તું એ ગતિને જાણતો નહીં, અને એ ગતિને હું જાણું છું. માટે કરી અને સત્ય શું છે અને અસત્ય શું છે એનું પરિણામ જાણવું હોય તો તું ગુરુના ચરણે જતો રહે. કૃષ્ણ ભગવાન પોતે જ્ઞાન આપી શકે એવા નહોતા, પણ તોય ગુરુ વગર જ્ઞાન કદી ના ઉપજે. ગુરુ વગર ભેદ કદી ના તૂટે, આપણા સંશય ના તૂટે. એટલે જે પેલો પરમાત્મા જે સ્વરૂપ છે એને દબાવવા માટે આવરણો છે આપણા ઉપર. એ આવરણો દૂર કરવા માટે ગુરુ સમરથ જુઓ. જો કૃષ્ણ ભગવાનને જ્યારે ગુરુ કરાયા, રામને ગુરુ કરાયા, તો પછી રામને ગુરુ કરવાની શું જરૂર હતી? લોકવાયચાની અંદર જોવા જાઓ તો રામ છે એમની પૂજા થાય છે. તો એ કયો રામ? એ કયો રામ છે? એ રામની ઓળખાણ કરવા માટે આપણે ગુરુ જોઈએ. જુઓ, નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ મારો કંઈક કીર્તન કર્યો, કંઈક ભજન કર્યો, પણ પોતાનું જ્યારે સ્વરૂપનું ઓળખાણ ના થઈ તે છે તત્વ જ્ઞાનની મને ખબર નથી. પણ મારા પોતાના સ્વરૂપનું જ્યારે મને ભાન થયું એ દાડા મને ખબર પડી કે પરમાત્મા જેવો છે. પરમાત્મા ઘેર ઘેર ફરે પરમાત્મા તો ચો પહોંચી વળે. પરમાત્મા તું છે, તારાથી બીજો કોઈ પરમાત્મા છે નહીં. તું નહીં તો જગતમાં કોઈ છે નહીં. તો એટલા માટે મનુષ્ય વારંવાર ઠપકો કેમ અપાય છે કે તું કંઈક કરી શકે એવું છે.
પરમાત્માની ઓળખાણ તું કરી શકે એવો છું અને તારાથી જ આ બની શકે એવું છે. ગાયો બેસણ પૂછવાનો કોઈ ખબર પડે ભાઈ? એને ચારની ખાવાની પીવાની ખબર પડે. અને મનુષ્યનો અવતાર આવ્યો છે, જો કદાચ એવી રીતે જતો રહે એટલે સંતોએ કીધું કે આવ્યો ખરો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો ભ્રમ, શેર અદાજના કારણે કોટી વધ્યો. પણ જેમ છે તેમ સમજી જાય કે આવા તો અનેક આયા ને અનેક. કબીર સાહેબને કીધું કે ભાઈ આવા ને પોંજરા તો અનેક બદલિયા, આ તો ફરે 84ના ફેરા. પણ જો 84 બની ઢળવા માટે મનુષ્યનો અવતાર, અને જો મનુષ્યનો અવતાર સાર્થક કરવો હોય તો ગુરુના પાસે જવું જ પડશે. અને સત્ય લઈને કોણ ફરસ? સંતો. તમે જગતમાં જો કોઈ આ સાચી વાત તમને કોઈ નહીં કરે. આ જગતની દુનિયા નામ રૂપ ને ગુણ, ગુણ તો કોઈ જોતું જ નહીં, નામ અને રૂપ ગમે તે હોય. એટલે જો સંતોના ચરણે જો તો ખબર પડે કે આમાં કોઈ છે જે રહેવાની વસ્તુ નહીં એને જગત વળગી છે અંધારામાં. હવે તમે રાતે જતા હોય, કદાચ અંધારું હોય અને વચ્ચે દોયડું પડ્યું હોય તો અંધારા શું ભાષા ભાઈ? કોક હેરું પડ્યું છે એટલે પછી તેઓ બત્તી લાવો ભાઈ બત્તી લાવો, અને બત્તીનું જ્યારે અજવાળું કરો ત્યારે નક્કી થાય કે હાપ સખત દોયડું છે. એટલે ભય મટી જાય. એમ ગુરુનું જો ગુરુ દ્રષ્ટિ ગુરુનું જેનું અજવાળું થઈ ગયું અને જેની ગુરુ દ્રષ્ટિ ખુલી જઈ એને ભય બેસે, નકા ભય જ છે. મનુષ્ય ભયથી બિહાય છે, બહુ બિહાય છે. એક હતો ગુરુમુખી, મારા જેવા ઘરમાં છોકરાની બાયડી આવી, અમુક ગુરુમુખી ઘરે છે ને એટલે એની હાહુ કાયમ એમ કી ડોશીમાં કે બેટા હેડો ને મંદિરમાં દર્શન કરવા. એટલે આ તો સમજી જે લે એટલે કોઈ જાય કે માતાજીમાં તો એટલો ટાઈમ નહીં, આમ મહાલું કાઢીને રવા. એક દાડો માતાજી જોરેથી લઈને મંદિરમાં ગયો એટલે બાયડી ઓટલાના નેચે ઊભી રહી અને માજી જતો રહે મોય કે બેટા અંદર દર્શન કરવા. એટલે બાયડી કે માતાજી મને મૂર્તિની ઓછો મોટી પાડીને મને બીક લાગે. એક માજી ઉજૈન બાજુમાં જઈને કે બેટા એ તો પથરાની છે, ખબર છે કે પથરાની છે તો એ શું હાલશે? એટલે પેલી બાયડીને કીધું કે માતાજી તને હાલશે શું તમારે? આ જ્ઞાન ચો ખોળવું, આ નહીં કીધું સંતોએ કે ભાઈ આ તો મૂળ મફતમાં મળતું નથી તો એનું તાણે મૂળ છો ચૂકવવું પડે. આ કેટલેથી આવ્યા છો? આરી ઓળખાણની વાત છે. એટલે નિરોધ મહારાજને એવું કીધું કે નિરોધ એટલે ચોખ્ખું જ્ઞાન છે. જો વીજળીના ચમકારે મોતીડો પરો પોનભાઈ નકર અચાનક અંધારું થઈ જાય કે આ દેહનું કોઈ નક્કી નહીં. એ જિજ્ઞાસ્યુ હોય. આ પકડા કોણ? જિજ્ઞાસ્યુ. જ્યારે રાજા જનકને નગરી ભરી હતી ને એ વખત એમને સપનું થયું કે અંધારામાં ભીખ માજ્યું અને આ સપનું ચાલુ હતું ને કૂતરું આવ્યું ને ભેટી મારી હોય, પગ હેઠા પડ્યા ને વશ ઉઘડી જઈ અને જનકને એમ થયું કે સારું આ સપનું સાચું, હું રાજા છું સાચું. એટલે બધા પંડિતો બોલાયા, સંતોએ આવ્યા. એટલે કોઈ કે સપનું સાચું ને કોઈ કે રાજા સોએ સાચું. પણ જ્યારે અષ્ટવક્ર મુનિ એમના ઘેર તપ કરવા જેવા કે બહારથી આવ્યા એટલે કે માતાજી મારા બાપો તો જાય કે જનક નગરીમાં 3 દાડાથી જાય બેટા કે હજી આયા ન તો એવી હું અટી પડી. એટલે અષ્ટવક્ર મુનિ ત્યાં પહોંચ્યા. એટલે દ્વારમાં જાય એટલે પેલી સભા ભરેલી, રાજા અંદર બેઠા છે. એટલે પેલા સભા પેલો 18 અંક હતો એમનો, અષ્ટવક્ર મુનિનો 18 અંક હતો. એટલે આ શરીર જોઈને બધી પ્રજા બધી સભા હસી એટલે પણ રાજાએ હસ્યું. એટલે જનક કે રાજા પ્રજા તો હસી બરાબર છે પણ તું હું હસ્યું? એટલે કે એ હસ્યા એ હું હસ્યું? અરે કે એ તો ચોબલાની સભા છે અને તું તો જિજ્ઞાસ્યુ છું, જનક છું. અને રાજાને ખબર પડી કે કોક
સ તો કે હું તને આ સપનાનો ઉકેલ આપો કે આ સપનું હું રાજાએ સાચું કે મને સપનું આવી સાચું કે બે ખોટો સપનું આવી એ ખોટું ના સો એ ખોટું તો સત્ય શું છે તો સત્ય જોવું હોય તો નેચા ઉતરી જાઓ આ પ્રજા જગા બેઠી ત્યાં બેસી જાઓ રાજા પેલા અષ્ટવક્રા મુનિ ખડખડ ખડખડ કરતા ફટ ગાદી ઉપર જઈને બેસી ગયા પ્રજાને પૂછ્યું કે ભાઈ રાજા ખરો હું એટલે પ્રજા બોલી નતા એટલે કઈ જ ન બોલો પછી રાજા નેચા બેઠા એટલે પ્રજાને પૂછ્યું કે ભાઈ આ રાજા છે કે ના ભોય બેઠા છે આ દેહ ભાવ જે તોળ આ દેહથી જુદો છે બોધ કનો થાય શરીરે બોધ ના થાય બોધ તો બોલવા વાળો ન થાય આ જે બોલે છે એની જે પારખ કરે સંતો એ જ કહે છે કે ભાઈ બોલવા વાળાની પારખ કરો તમે ક્યાં બોલો છો કોણ બોલો છો સંત કોઈ કરો વિચાર કોઈ હરિજન કરો વિચાર આ બોલણ વાળો ક્યાં વહ કોઈને નક્કી કર્યો પણ જ્યારે સંતના શરણમાં જોવા ને એટલે નક્કી થઈ જાય સંત સિવાય તો આ સૃષ્ટિનો કોઈ ધર્મનો જો ચલાવવા વાળો હોય તો સંત જ ચલવો છે અને સત્ય સિવાય તો કશું સહ નહીં એટલે કીધું કે અર્જુન તું મારા કાકા ને મોમા ને ભીષ્મ પિતા છે મારા કોરેવ પાંડવ મારા ભાઈ કોરેવ છે જો એ જોવા જઈએ તો મેળ પડશે નહીં એ અસત્ય લઈને બેઠા છે અને તું સત્ય ધર્મની ધજા ઉપર બેઠો છું એટલે તું જૂઠો બણ મારજે મત તો વિશ્વ પિતાનો જ્યારે રથમાં આવ્યો એટલે ખોટો બણ અર્જુન ચાલુ કરી દીધો કૃષ્ણને પણ ખબર પડી જઈ ફટને રથમાંથી ઉતરી જાય કે એ કાયર તારા જેવો કાયર કોઈ નહીં તને આટલું બી હોનકા કરી તો હજી તું કાયર પડતા મેળતો નહીં તું તારી કાયર પણ નહીં મેળતો હજી મારા ને તારા આવું પછી પગમાં ફરી અને પછી ધનુષ ઉઠાયું એટલે સત્ય માટે ઉઠાવવું પડે ભાઈ અને ઉઠાવવાવાળો એ હોય તમે મેં કોઈ જુદા નથી તમે ગણો કે હું ગણું આ જગત ગાંઠે સંત અગાઢે સંત અગાઢની તમને ઓળખાણ આપી દે કે આ રે તું તારાથી બીજો કોઈ જગતમાં નરસિંહ મહેતા જ્યારે એમના લોકો ભગત મંડળ કહે કે ભગવાન મહેતાજી ભગવાન આવો એટલે તમને દર્શન થાય કે હા કે ક્યારે આવો કે યાર ભજન હોય એટલે હું તમને બતાવું એક આવી જજો ત્યારે નાસ્તા ઊભા થયા એટલે એમને પોતાનો હાથ પકડ્યો હતો કનો પોતાનો કે એ આર્ય પરમાત્મા બીજો કોઈ બોલો સદગુરુ મહારાજ સરસ મહારાજ આપણને સરસ એમના મરમમાં આપણને કીધું સત્યની પારખ કરે સત્ય શું છે આ શરીર છે એ રાસવંત છે અને સત્ય એ અરૂપની વાત છે બોલો સદગુરુ મહારાજ લડો પછી તૈયાર જ છે